નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પદ માટે કોંગ્રેસમાં હવે જબરદસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એક નહીં, બે નહીં, પરંતુ 4 દિગ્ગજો વચ્ચે ખુરશી માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે આ રેસમાં કોણ મારશે બાજી અને કોના માથે ચડશે વિરોધ પક્ષના નેતાનો તાજ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા પદને લઈને કોંગ્રેસમાં આંતરિક રાજકારણ તેજ બન્યું છે. ચૂંટણી બાદ હવે આ મહત્વપૂર્ણ પદ માટે 4 મજબૂત દાવેદારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ રેસમાં મુખ્ય નામોમાં શહેજાદ ખાન પઠાણ, ઝુલ્ફિકર પઠાણ, નીરવ બક્ષી અને કામિની ઝા સામેલ છે. રાજકીય સમીકરણોની વાત કરીએ તો કોંગ્રેસ માટે આ નિર્ણય સરળ નથી. લઘુમતી ચહેરો તરીકે શહેજાદ ખાન પઠાણ અને ઝુલ્ફિકર પઠાણ વચ્ચે સ્પર્ધા છે. હિન્દુ ચહેરા તરીકે નીરવ બક્ષી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, જ્યારે મહિલા કાર્ડ તરીકે કામિની ઝાનું નામ આગળ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે શહેજાદ ખાન પઠાણ પાસે અનુભવનો પ્લસ પોઈન્ટ છે, કારણ કે તેઓ અગાઉ 2 વખત આ પદ સંભાળી ચૂક્યા છે. બીજી તરફ નીરવ બક્ષીનું સંગઠન સાથેનું નજીકનું જોડાણ અને પ્રદેશ નેતૃત્વમાં તેમની પકડ તેમને મજબૂત બનાવે છે. કામિની ઝા મહિલા પ્રતિનિધિત્વ અને નોન ગુજરાતી મતદારોને આકર્ષવાના ફેક્ટર સાથે રેસમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચારેય દાવેદારોએ હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે અને હવે અંતિમ નિર્ણય પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર નિર્ભર છે. આ નિર્ણય માત્ર એક પદ માટે નહીં, પરંતુ આવનારા સમયમાં અમદાવાદમાં કોંગ્રેસની રાજકીય દિશા નક્કી કરનાર સાબિત થશે. હવે નજર એ પર છે કે કોંગ્રેસ કોના પર વિશ્વાસ મૂકે છે અને કોણ બને છે અમદાવાદ મહાનગરપાલિકાના નવા વિપક્ષ નેતા. આપને શું લાગે છે કે કોણ નવા વિપક્ષ નેતા બનશે? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.